નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતી મતલબ કે પીએસઆઈ અને કોન્સ્ટેબલનું હાલ ગ્રાઉન્ડ ચાલુ છે। જેમની અંદર વાત કરીએ તો પીએસઆઈનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે અને કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ ચાલુ છે। તો પીએસઆઈનું જે ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું તેમના દોડનું પરિણામ ભરતી બોર્ડ દ્વારા આજે ડિક્લેર કરવામાં આવેલું છે। તો તેમની અંદર કેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા, કઈ રીતનું પરિણામ ચેક કરવું, આ માહિતી તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા આજે એટલે કે 17/2/2025ના રોજ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની જે શારીરિક કસોટી છે તેમનું પરિણામ જાહેર કરવા બાબત આ રીતની એક મહત્ત્વની માહિતી આપવામાં આવેલી છે। જેમની અંદર તે જણાવે છે કે તારીખ 8/1/2025થી ગુજરાત રાજ્યની અંદર કુલ 15 જેટલા ગ્રાઉન્ડો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવેલું છે, જે તમામ ઉમેદવાર મિત્રો જાણે છે અને તેમની શારીરિક કસોટી પણ પૂર્ણ થઈ ગયેલી છે। આ કસોટીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની જે શારીરિક કસોટી છે તેમાં પાસ થયેલા ઉમેદવારો છે તેમની વિગતો જોવા માટે અહીં ક્લિક કરો તો LRD કોન્સ્ટેબલ LRD 2021ની જે વેબસાઇટ છે તેમની અંદર અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરીને તમે આ લિસ્ટ ડાઉનલોડ કરી શકો છો, જે લગભગ 2019 જેટલા પેજનું PDF ડિક્લેર કરવામાં આવેલી છે। અને તેમની અંદર તમામ ઉમેદવાર મિત્રો જેમને ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યું છે, પાસ થયા છે તેવા ઉમેદવાર મિત્રોનું લિસ્ટ છે તે એક જાહેર કરવામાં આવેલું છે। તેમનાથી આગળ મહત્ત્વની વાત જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે શારીરિક કસોટી અંગે દોડની કસોટી અને શારીરિક માપની કસોટી તારીખ 15/2/2025 સુધીમાં જે મળેલી તમામ અરજીઓ છે તે પૈકી કસોટીની અરજીઓમાં જે પગે બાંધવામાં જે રેફિડ ટેગ હતા તેમનો ડેટા, CCTV કેમેરા, તેમના રેકોર્ડિંગ સાથે ચકાસણી કરવામાં આવેલી છે અને શારીરિક કસોટીમાં ઊંચાઈના ફોટોગ્રાફ સાથે પણ ચકાસણી કરવામાં આવેલી છે। જો ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની શારીરિક કસોટીનું પરિણામ છે તેમને જાહેર કરવામાં આવેલું છે। જે આ મિત્રો કઈ રીતે પરિણામ ડિક્લેર કરવામાં આવેલી છે તેમની સંપૂર્ણ પ્રોસેસ પણ અહીંયા દર્શાવવામાં આવેલી છે કે પગે જે ચીપ બાંધવામાં આવેલી હતી તે ચીપ પ્લસ CCTV પ્લસ જે ઊંચાઈ છે તેમના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરી અને ત્યારબાદ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈનું પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું। ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ તો ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ગેરલાયક ઉમેદવાર હોવા છતાં તેમને યાંત્રિક કે ક્લેરિકલ અથવા તો બીજી કોઈ ભૂલના લીધે લાયક ગણવામાં આવેલ હશે કે પસંદ કરવામાં આવેલ હશે તો કોઈ પણ કારણોસર તે તબક્કે રદ થવા પાત્ર રહેશે, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। અને ત્યારબાદ ચોથા અને મહત્ત્વના મુદ્દાની અંદર જણાવે કે સરકારશ્રી નામદાર સુપ્રીમ કોર્ટ કે નામદાર હાઈકોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો અથવા તો જે નિર્ણય આવશે તે તમામ ઉમેદવાર મિત્રો તેમાં બંધન કરતા રહેશે, મતલબ કે તમામ ઉમેદવારોને તેમનો આદેશ પાળવો પડશે। ત્યારબાદ મહત્ત્વની અને 5 નંબરના મુદ્દાની અંદર જણાવે જો કોઈ ઉમેદવારને શારીરિક કસોટીનું પરિણામ જે જાહેર થયું છે તે વિગતોની અંગે કોઈ વાંધો હોય અથવા તો કોઈ રજૂઆત કરવા માંગતા હોય તો તેમને પોતાના કોલ લેટરની નકલ સામેલ રાખીને અરજી કરવાની રહેશે અને જે અમુક જરૂરી પુરાવા હોય તે સાથે 22/2/2022 સુધી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર 12 સરિતા ઉદ્યાનની નજીક સેક્ટર નંબર 9 ગાંધીનગર ખાતે રૂબરૂ અથવા તો રજિસ્ટર પોસ્ટ AD અથવા તો સ્પીડ પોસ્ટ મારફતે કુરિયર કરીને 22/2/2025ના રોજ સાંજના 7 ને 17 ને 30 કલાક સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે। તારીખ 22/2/2025 બાદ મળેલી કોઈ પણ અરજી હશે તો તેમને ધ્યાનમાં લેવામાં નહીં આવે। જો શારીરિક કસોટી તમે પાસ કરી છે અને તેમની અંદર તમને કોઈ પણ જાતનું કંઈક વાંધો લાગતો હોય તો તમે રજૂઆત કરી શકો છો। રજૂઆત બે રીતે તમે કરી શકો છો, સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર પોસ્ટ AD મારફતે અથવા તો તમે ગાંધીનગર ખાતે રૂબરૂ જઈને તારીખ 22/2/2025 સુધીમાં તમારે અરજી કરવાની રહેશે। જ્યાં મિત્રો આવી રીતે મહત્ત્વની કહી શકાય તેવું પીએસઆઈનું પરિણામ, દોડનું પરિણામ છે તે આજે ડિક્લેર કરવામાં આવેલું છે, જેમની વિગત છે તે વિડીયોની અંદર સંપૂર્ણ જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।